હેલો ફ્રેન્ડ્સ, ઉનાળો આવી રહ્યો છે તો પ્રેગ્નન્ટ વુમેને ઉનાળામાં શું ધ્યાન રાખવું જોઈએ એના વિશે થોડી વાત કરીશું. સૌપ્રથમ તો તમે તાપમાં જવાનું અવોઇડ કરો. સેકન્ડલી, તમે ખુલતા કોટનના સુતરાઉ કપડાં પહેરો. ખૂબ જ પ્રમાણમાં તમે પાણી પીવાનું રાખો. થર્ડ, કે પ્રેગ્નન્સીમાં એવી માન્યતાઓ હોય છે કે સક્કરટેટી, વોટરમેલન, કેરી આ બધું ખાવાથી અમને ગરમ પડશે કે નહીં. તો ના, આ ફ્રૂટ્સમાં 70% જેટલું પાણી હોય છે. એમાં ઇલેક્ટ્રોલાઇટ્સનું પ્રમાણ પણ વધારે હોય છે. એનાથી તમને પગમાં જો ક્રેમ્પ આવતા હોય કે પેડુમાં દુખાવો થતો હોય, ઉલટી ઉપકા થતા હોય તો આ બધામાં તમને ખૂબ જ ફાયદો આપશે. બીજું કે આને કેવી રીતે લેવા જોઈએ, તો બજારમાંથી લાવો અને પછી 20 મિનિટ સુધી તમે એને પાણીમાં મૂકી રાખો અને ફ્રેશ કટ કરીને જ આ ફ્રૂટ્સ લો. આ ફ્રૂટ્સમાં શુગરનું પ્રમાણ થોડું વધારે હોય છે, એટલે પ્રેગ્નન્સીમાં જેને ડાયાબિટીસની અસર હોય કે જેને ડાયાબિટીસ હોય ઇન જનરલ, એમને આ ફ્રૂટ્સ ખાવાનું થોડું અવોઇડ કરવું જોઈએ.